નકલી વસ્તુઓની ભરમાર વચ્ચે હવે ઉત્તર ગુજરાતનું મહેસાણા હોય કે કડી, બનાસકાંઠા હોય કે પાટણ, બધા જ શહેરો જાણે નકલી વસ્તુઓના એપિસેન્ટર બની ગયા છે. કૌભાંડનું ઝોન બની ગયેલા ઉત્તર ગુજરાતમાં હવે નકલી વસ્તુનો રાફડો ફાટ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા માફિયાઓએ માજા મૂકી છે. 2 રૂપિયા કમાવાની લાલચમાં નકલીનો ખેલ કરતા લોકો પર તંત્રએ દવાઈ બોલાવી છે. પાટણમાં ઘીના સેમ્પલ ફેલ નીકળ્યા છે. પાટણના સિદ્ધપુર જીઆઈડીસીમાંથી પકડાયેલા ઘીના નમૂનાના પૃથ્થકરણમાં મોટો ખુલાસો થયો છે. આ ઘીના નમૂના ફેલ થયા છે. અગાઉ 5500 કિલો ઘીનો જથ્થો ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે ઝડપી પાડ્યો. 16.50 લાખની કિંમતનો ઘીનો જથ્થો સીઝ કર્યો. 4 માસ અગાઉ ઝડપાયો હતો ઘીનો જથ્થો. ઘીમાંથી વેજીટેબલ ઓઇલની ભેળસેળ મળી આવી. ડેરીવાલા ફાર્મ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં બનતું હતું ભેળસેળવાળું ઘી પકડાયું હતું. ભેળસેળવાળું ઘી હોવાનો રિપોર્ટ આવતા ફેક્ટરી માલિક સામે કાર્યવાહી કરાશે. તો મહેસાણાના ઊંઝામાંથી અખાદ્ય વરિયાળીનો જથ્થો પકડાયો છે. ખાસ વાત એ છે કે આ વરિયાળી પર લીલો રંગ ચડાવાતો હતો. વરિયાળી પર લીલો રંગ ચડાવતી એક આખી ફેક્ટરી પકડાઈ છે. આ ગોરખધંધો ઊંઝામાં ચાલતો હતો. લોકોના સ્વાસ્થ્યના દુશ્મન આ લોકો વરિયાળી પર લીલો કલર કરીને તેને કલરફુલ વરિયાળી બનાવી દેતા હતા. 1955 કિલો અખાદ્ય વરિયાળીનો જથ્થો પણ ઝડપાયો. કીર્તિ ટ્રેડિંગ નામને ચાલતી આ ફેક્ટરીમાંથી અત્યાર સુધીમાં કેટલી વરિયાળીનું વેચાણ થયું છે તેની પણ તપાસ શરૂ કરાઈ છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.